શું બનાવી વિદ્યા? મીઠાઈ બનાવી ગેસ ચાલુ કર્યા વગર જ ફટફટ બની જાય ગેસની ઝંઝટ વગર જ. એવું ખાવાની ઈચ્છા થાય એટલે બનાવીને ખાઈ લેવાની. આપણે એક વાટકી એટલી બધી મીઠાઈ બની. એવું હોય. હા, શું રીતે બનાવી? હેડો શીખવાડો. હેડો. એક વાટકી ખોડ લઈ લીધી. કમોન, હારું બધી ઈચ્છા થઈ જાય હો. 10-15 જેવા કાજુ. આપણે જેટલી ખોડ લીધી એટલું ટોપરાટ છે. બે સરખું જ રાખવાનું કે હા, ધીમે ધીમે ભરાઈ રહ્યું એ તો થઈ જશે, આવી જશે. મોટું લાગે તો એ ચાલો જ, પણ આમાં વધો નહીં. એટલું છે ને ખાલી. છે. આવી ગયું. ના હવે 4-5 એલાયચી, એલચી ઇંચી. બધા ને પીસી લઈશું આપણે. થઈ જશે. કાઢ દે ધીમે ધીમે. મોટું લાવી તું ઢોકણું બીજું લાવી કરી દે. એડો તો નહીં, છતી થાય. એ તો હા, એમ નહીં, ઢોકણું બદલીને કરી દે. પીસાઈ ગયું. મસ્ત પીસાઈ ગયું. મસ્ત પીસાઈ ગયું. હવે એને હાલ 2 મિનિટ સાઈડમાં મૂકવાનો. અરે ચણા આપણે સિંગ ચણા વાળા હોય ને એ રહ્યા જેટલા આપણે પેલું લીધું ને ખોડ જે વાટકાનું માપ હતું એરા ને એરા જ વાટકાનું માપ એ લઈ લીધું. એને પીસી કાઢવા. હા, ના વખત ને એનું ઢોકણું લીધું. પીસી લો. પીસાઈ છે. હવાય મસ્ત પીસી લીધું. ચણા પીસાઈ છે. બરાબર. હવે પહેલા આવ્યું કાઢી દઈએ છીએ આપણે ઠંડુ કરી દઉં ને ગ્રાઇન્ડર. નાળી ચણા વાળું. અડધી વાટકી મિલ્ક પાવડર. જે વાટકોનું માપ લીધું હતું એનો હા, અડધો બધું. વાટકો મિલ્ક મિલ્ક પાવડર. પાવડર. માપ તો બધું એક જ વાટકાનું રાખવાનું. હવે 1 ચમચી ઘી. 1 ચમચી ઘી. અને આપણો લોટ બધવાનો હોય એટલે આપણે દૂધ જોઈશે. 1 ચમચીથી એડ કરવાનું. ધીમે ધીમે એડ કરવાનું એટલે વધારે ઓછું થાય ના. થાય ના. માપ જ રહે. જેવી રીતે જોવો એવી રીતે દૂધ લઈ અને મસ્ત લોટ બાંધી દેવાનો. બાંધી દીધો. હો બેટા. વિદ્યાબેન અમારા રવિવારની રજા હોય એટલે કોક મસ્ત ગળી ગળી ખાવાની ઈચ્છા થાય એટલે મેં કીધું આજે ને 2 દિવસ પછી બનાવી આપણે કે તારું જાતે બનાવી દઉં. પછી અહીંયા બધું ભેગું કરીને લોટ એટલે ખબર પડી કે આપણાથી થાય કે નહીં. આ ઢીલું થઈ જાય તો ના મજા આવે વળવાની. એટલા માટે પછી કે યાર મમ્મી તારે તું મમ્મી તો આવું જ પડે. જેવી હશે. એટલે આ જે લોટ બોધ્યો ને આપણે હા. એને અડધો કરી દેવાનો હવે. 2 ભાગ કરી દેવાના, એક હરખા. ના પેલું મેં લીધું આ બટર પેપર લીધું. પેલું એવું ના કહેવાય. હા બટર પેપર લીધું આપણે ઘી લગાવી દીધી. એ લોટ ચોટના. એટલા બટર પેપર ના હોય ને તો પ્લાસ્ટિકની થેલી પોલિથીન ચાલે. થેલી આવે ને એ હા. ચાલે. પેલી જાડી આવે ને એ પણ ચાલે. વણતા આવડશે? રવા દે કે બગા ઉપર બીજું બટર પેપર પેલો એને વણવાનું. આને રહેવા દેવાના અડધો. પહેલા વણી દઈએ એક મોટી, બરાબર. પછી આમાં કોની પ્રોસેસ પાછળ. ઉપર બીજી થેલી મૂકીને વણવાનું. હા ને બીજી થેલી મેં પણ બીજી પર લગાવવું પડશે ને આપણે. ઘી લગાવવાનું. હા ને ઘી લગાવવાનું એટલે ચોટી જાય છે. 2 બાજુ ઘી લગાવવાનું. હા 2 બાજુ. મીઠાઈ બને મીઠાઈ કંઈક અલગ જ પ્રકારની 2 કલરની કે મમ્મી. આપણે પેલા શેકેલા ચણા લખ્યા હોય હા એટલે અલગ જ સ્વાદ આવે મસ્ત. એવું બરાબર. આ છે લોટ બધો આપણે બહુ કાઠો નહીં બહુ ઢીલો એ નહીં. હા ને એ તો લોટ થોડુંક દૂધ રેડો ને એટલે બંધાઈ જ જાય ઓટોમેટિક. બરાબર. ખાલી ભેગું કરવાનું. પછી ટોપરાના છીણ આવે, ખોડ આવે અને મિલ્ક પાવડર આવે ને એટલે એનું પાણી છૂટે એટલે ઓટોમેટિક ઢીલો થઈ જાય તો એટલે ફટાફટ પ્રોસેસ કરી દેવાની. પડ્યું નહીં રાખવાનું. બરાબર. તરત ને તરત. હા આટલી બધી વાર ના કરાય. આટલી બધી ના જ કરાય. પણ ઘી લગાવવાનું હા, હા. વાર લાગે. ઓકે, ઓકે, શેફ, તમે શેફ. નવા હો ને એટલે. શેફ ઓકે. ઢીલા ઢીલા હાથે મસ્ત વણવાનું. ભાખરી જેટલું જાડું હોય પતલું એવું બનાવી દેવાનું. ગોળ જ બનાવવાનું. ગોળ બનાવો.
બનાવી દો તા વણ તો ફાવે એટલે નીચે મૂકી દીધું કે હા, આપણે રસોડું ચોખ્ખું જોઈએ એટલે ચાલે હા અને બટર પેપર હોય મસ્ત વણી લીધું છે નહીં પતલું નહીં જાડું એવું મસ્ત છે બરાબર હવે હાલ તો શેપનું કોઈ એટલું બધું જરૂર નહીં હા શેપ તો એ તો રોલ વાળવાનો ને એટલે જે બીજો લોટ હતો ને અડધો એમાં ગ્રીન કલર નાખ્યો મેં એક જરા ફૂડ કલર હા એટલે ખાલી ખાવાનો કલર કલર મિક્સ કરી દેવાનું કલર મસ્ત રોલ બની ગયો આવી રીતે શેપ આપી દેવાનો જાડો પતલો જેવું જાડો બનાવો ને આપણે હમ. એવું બનાવી દેવાનું બરાબર હવે હાથમાં લઈ લેવાનું હા એ તો વિદ્યાબુન ના આવડે આ મેડમ આવો હવે એના આ જે લોટ હતો ને એમાં એડ કરી દેવાનો પછી આના આમ રોલ વાળી દેવાનું બરાબર બટર પેપર હાથે ગ્રીન અંદર રાખવાનું અને જે પેલો લોટ અરે ઉપર રાખવાનો એટલે મસ્ત કલર કોમ્બિનેશન થાય અને મસ્ત ધીમે દેખાય. ધીમે આવી રીતે રોલ વાળ દેવાનો વાળી જવાનું મસ્ત થઈ ગયું કે મમ્મી હા બેટા આવું અહીંયા દેખાતું હોય તો આમ પેક કરી દેવાનું બે બાજુ ના એ તો હા કટ કરી લો તો ચાલે તો એ ચાલો એમ ના એમ. બસ હવે હવે આવી રીતે ને રોલનો સેટ થવા અને અડધો કલાક ફ્રીજમાં મૂકી દેવાનું એટલે મસ્ત સેટ થઈ જાય સેટ થઈ જાય પછી કટિંગ કરીએ આપણે બરાબર સેટ થઈ જાય જોઈએ હવે મોટી પ્લેટ કાઢો એમાં આવે જ નહીં મસ્ત સેટ થઈ ગયો હાથમાં આવે એટલે કટિંગ કરી દઈએ કટિંગ કરીશું એટલે મસ્ત આમ દેખાશે હા મીઠાઈ એમાં એક એક મસ્ત કાપી કાપી ધીમે ધીમે કાપો એ પહેલું તો સાઈડમાં મૂકી દો વાવ મસ્ત દેખાશે બે કલર ચા મસ્ત બે કલર દેખાય ને હા મસ્ત દેખાય આ તો પેલું આવે ને કાજુ કસાટા એવું લાગે એવું લાગે જો મસ્ત થયું હા વિદ્યા અરે ફટાફટ બની જાય એવી ઇન્સ્ટન્ટ ખાવાની ઈચ્છા થાય ગેસે ચાલુ કર્યો આપણે હા ગેસ ચાલુ કર્યા વગર ખાવાની ઈચ્છા થાય એટલે ફટફટ બનાવીને ખાઈ લેવાનું હા ને થોડીક જ વસ્તુમાં બની જાય એટલે ફટફટ હા હા અને વધારે ઝંઝટે નહીં એ જ ને મસ્ત પીસ પાડી નાખી થાળી ભરી દો હા મસ્ત થાળીમાં સેટ કરી દીધી એટલે ગોઠવી દીધી હા. હમ. આપણે એક વાટકીથી આટલી બધી બની ગમે તેમ ત્યાં ખો ખો. ના કોઈ મજા આવી જાય ખાવાની અને ફટાફટ બની બની જાય કશી જાય. ઝંઝટ વગર જ ગેસ ચાલુ કર્યા વગર પહેલી જ ખાસ વાત એ કોઈ નહીં હેડતા આવી જાઓ મિત્રો મસ્ત મજાની મીઠાઈ ખાવા મીઠાઈ ખાવા કંઈક અલગ જ પ્રકારની રાધે રાધે